એકતાનગર ખાતે નર્મદા નદીના કિનારે એક ઘટના સામે આવી કે જ્યાં ભેખડ ધસી પડતા જે 3 શ્રમિક છે તેમના મોત નિપજ્યા છે અને એ જ ઘટનાને લઈને હવે ચૈતર વસાવા છે તે સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે અને જેટલા પણ અધિકારીઓ છે તેમનો ઉધડો લીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા નદીના ઘાટની બાજુમાં જે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, નવીનીકરણનું કામકાજ ચાલુ હતું અને એ જ સમય દરમિયાન જે ભેખડ છે ધસી પડી એટલે જ્યાં ત્યાં શ્રમિકો કામ કરતા હતા એમાંથી 3 શ્રમિકના દટાવથી મોત નિપજ્યા હતા। હવે આ જ બાબતે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે, ગરુડેશ્વર હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓનો ઉધડો લીધો છે। સૌથી પહેલા તો ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા અને શું થયું તે સાંભળીએ। कौन जवाबदारी वालों कौन है? कौन जवाबदारी लेवानी છે કે અમને ખબર પડે વાત છે। જવાબદાર વ્યક્તિ કોણ છે? સીઓ ને બોલાવો, એમડી ને બોલાવો। ક્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે, બોલાવો। હા, અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે, બોલાવો। જવાબદાર કોણ છે? બોલાવો। એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું। હા, તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે, રાત ને દિવસે કામ કરાવી। બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો। હા, પરિવાર વાળા નાના છોકરાઓ છે, એક છોકરાઓ મરી ગયા છે। પોલીસને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી, અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર? બોલાવો। સીઓ એને બોલાવો, એમડી ને બોલાવો, જવાબદાર વ્યક્તિ એને જોઈએ। કીધું પછી બધું બંધ કરાવીશું અમે કે પી જવાના છે નથી। તમને કીધું તમે કોણ છે? ડીવાયએસપી તમે છો કે? આ બોલાવી લો, સીઓ ને એમને બોલાવો, કોણ છે કોન્ટ્રાક્ટર એને બી બોલાવો। આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો। અમારા લોકોનો જીવ કઈ 5 લાખ રૂપિયામાં નથી કે તમે 5 લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો। જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે? બોલાવો, પછી આગળ બધું ચલાવજો। તમારે જે આઈફાઓ કરવાના હોય કરો, અમને કોઈ વાંધો નથી। તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો। અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો, ચાલો લખી આપો। કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો, જવાબદાર અધિકારીને બોલાવો। પરિવારની જવાબદારી તો લેવી પડશે ને। દસ વાગે અમે ફોન કરાવવા ગયા કામ તો આ ઘટના બનતી જ નથી, કામ બંધ નહીં કર્યું ત્યારે અમારી જમીન ઉપર અમે આ મેન સાહેબ આ છે ડીવાયએસપી સાહેબ, જવાબદાર અધિકારીને બોલાવો। સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે। હા, લેખિતમાં અમને આપો, આપ પૂછી લો એમને। પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો, જે પણ કોન્ટ્રાક્ટર, હા એની કોપી આપી દો અમને, એટલે પરિવારને ચૌધરી જાય આપી દો। પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને। જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના, ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી કઈ રીતના સપોર્ટ આપો છો? ના એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને? કેમ અમને ખબર પડેલો આપણે કઈ રીતના વાત કરેલી છે કેમ અમને લેખિતમાં આપો એટલે ખબર પડે। એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને। એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે, એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી। 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું, અમારા લોકોના આદિ બી કટ્યા, જે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, ભોજો છે,
કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? કોણે કામ ચાલુ કરાવી દીધું? લીગલ પ્રોસેસ આપણે સમજાવી. હવે લીગલ પ્રોસેસ ની તમારે શું કરવા એ બધું કરવાની જરૂર છે? એટલે તમારી બધી આ તાઇફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાયમ. અમારે જો બેન, અમે સરકારી નિયમ કાયદા મુજબ આવીએ. ના બેન, ને આ કોણ છે તો? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? તમારા વડવાના અધિકારી તમને હવામાન વિભાગ હોય તમને એને જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે કે દરિયાના ખેડો કે જમીનમાં ખોદાણ ના કરો, એવી નહીં તમારી કરી. એ તો લઈ લીધી છે ને. શું વળતર કેટલું આપવાના છે? ડીવાયએસપી સાહેબ, પ્રશાસન હાથે વાત કરો, કેટલું વળતર આપવાના જણાવો. પ્રશાસનમાંથી એક છોકરા હતા સરવાઈ સાહેબ, એક છોકરા છે. ફરી આપણે માનવતાની રીતે નિરાકરણ લાવવાનું છે. હા બરાબર. તો વાત કરીને આપણે ડિસ્કસ કરી લઈએ. આપણે વાત કરીને એમને આજે જ કહી દઈએ કે માફું થઈ જાય. પછી કાલે શું છે, કાલે તમે તમારી ડ્યુટી પર હશો, હું મારા કામમાં રહીશ, આ લોકો બિચારા અટવાશે. આપણે બેસીએ કહો અમને, એમના બી બે આગેવાનોને પછી કન્ફર્મ કરી નાખીએ. ચોક્કસ બોલાવી લઈએ. પરિવારને પરિવારમાંથી કોઈ પણ એકને બોલાવી લઈએ. બે આગેવાનોને બી વાત કરવી પડશે. આ મારા પરિવાર છે ને હા હા. એમની સામે થવું જોઈએ જે લોકો બીજા તમે ઉભા રહો, બીજા બધા અહીંયા જ ઉભા રહો, પરિવાર વાળા ખાલી બે આગેવાનો. આપણે રોહિતભાઈ ના ઘરેથી બે જણ, વિપુલભાઈના ઘરેથી બે જણ, શૈલેષભાઈના ઘરેથી બે આગેવાનો. એની વાત કરીએ છીએ. બે આગેવાનો બોલાવીએ. આપણે એની વાત તમે નવા નવા પ્રોજેક્ટો બનાવો આદિવાસીની ટેકનોલોજી આ કશું નહીં આપણે આ આપણે રોહિતભાઈના બીજા થોડા સાઈડ પર રહેજો. શૈલેષભાઈનો છોકરો બીજા ખાલી થોડીક વાર બેસજો. અમે આ વહીવટી તંત્રમાં આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ. આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે, એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા બે વડીલો રહેશે. બીજા શાંતિથી અહીંયા બેસો, વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. બેસો બીજા શાંતિથી, બેસો. બહાર બેસો. આ બાજુ રૂમ છે. બીજા શાંતિથી બહાર બેસો. બધા પરિવારમાં અહીંયા મોટા રૂમમાં અને આસિસ્ટન્ટ કલેક્ટર આગેવાનો એટલે આવો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.